ચાલો આપણે આજે નાઈનોલ ખમણની રેસીપી બતાવીએ। એના માટે મેં એક આટલી તપેલી ભરી અને ચણાનો લોટ લીધો છે। આ 1 ચમચી મીઠું લીધું છે। આ ચમચીથી જે ચમચીથી મીઠું લઈએ એ જ ચમચીથી 6 ચમચી ખાંડ લેવાની ને 1 ચમચી લીંબુના ફૂલ લેવાના। હવે આપણે મીઠું, ખાંડ અને લીંબુના ફૂલ નાખીને લોટને બરોબર મિક્સ કરી અને પાણીથી લોટનું ખીરું બનાવવાનું છે। પણ પાણી એકી સામટું નથી રેડવાનું, થોડું થોડું પાણી રેડતું જવાનું છે અને ખીરું બનાવવાનું છે। જો આપણે એકી સાથે પાણી રેડી દઈશું તો આપણે અંદર લમ્સ પડી જશે, તો આપણા ખમણ બરોબર થાય નહીં। હવે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે, પણ બહુ પાતળું નથી કરવાનું અને બહુ જાડું નહીં। આવી રીતનું ખીરું રાખી અને એને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। હવે આપણે આ થાળીમાં તેલ રેડી અને એને ગ્રીસ કરી લઈશું। ગ્રીસ કર્યા પછી એને આપણે ગરમ કરેલા તપેલાની અંદર મૂકી અને થોડીવાર એને ગરમ થવા દઈ અને પછી જ આપણે ખીરું રેડવાનું છે। બાકી નીચે ખમણ આપણા ચોંટી જશે। ગરમ થાળી હોય તો ખમણ નીચે ચોંટતા નથી। આ રીતનું મેં તપેલાને મેં ગરમ પાણી મૂક્યું છે, અંદર આ રીતે મારો મૂકી અને પછી આપણે આ થાળી તેલ ચોપડેલી છે તે થાળી અંદર મૂકી અને 5 જ મિનિટ ગરમ થવા દેવાની છે। આપણે જે થાળી ગરમ કરવા મૂકી હતી એ થાળી ગરમ થઈ ગઈ છે। હવે એ થાળીમાં ખમણ જ્યારે મૂકવાના હોય ત્યારે સોડા નાખવાનો। તો જે ચમચીથી મેં મીઠું, ખાંડ ને લીંબુના ફૂલ લીધા છે એટલી જ ચમચી આપણે અંદર સોડા નાખીશું। અંદર 1 જ ટીપું પાણી રેડીએ તો બરોબર સોડા મિક્સ થઈ જાય। હવે એને આપણે હાથથી જ મિક્સ કરવાનો તો આપણો સોડા બરોબર મિક્સ થઈ જશે। ચમચીથી ભેગો કરીએ તો આપણે એક બાજુ રહી જાય ને એક બાજુ ના થાય, તો હાથથી જ મિક્સ કરવાનો। જો હવે આપણું ખીરું કેવું થઈ ગયું, આવું ખીરું થવું જોઈએ ખમણ માટેનું। જો ગરમ થઈ ગઈ છે। હવે આપણે અંદર આ ખમણનું ખીરું નાખી દઈશું અને 20 મિનિટ માટે આપણે રાખીશું। પછી જેને ખોલવાનું છે, વચ્ચે એને ખોલવાનું છે નહીં। આપણે ટાઈમ જોઈ લેવાનો કે 20 મિનિટ થઈ ગઈ છે, 20 મિનિટ પછી જ આપણે ખોલવાનું છે એને। હવે આપણે જે પ્રમાણે રેડીએ ને એવું ને એવું જ રહેવા દેવાનું, થાળીને હલાવવાની નથી અને પછી ઢાંકીને 20 મિનિટ માટે ઢાંકી દેવાનું છે। હવે આનું ઢક્કન આપણે એવું લેવાનું છે કે આજુબાજુથી વરાળ નીકળે ના, અને જો વરાળ નીકળી જશે તો આપણા ખમણ ફૂલશે નહીં અને વચ્ચે પણ ખોલવાનું નહીં। આપણે 20 મિનિટનો ટાઈમ જોઈને જેને મૂકવાના, એટલે 20 મિનિટ થાય તો આપણે બંધ કરી દેવાનું। વચ્ચે ખોલીશું તો ખમણ આપણા બેઠેલા ને બેઠેલા રહેશે, વરાળ નીકળી જશે તો, અને ફૂલે નહીં। હવે 20 મિનિટ પછી આપણા ખમણ તૈયાર થઈ ગયા છે। જો આપણા ખમણ સરસ તૈયાર થઈ ગયા છે અને પોચા પોચા। જો આ થાળી આપણે મારા પર જ મૂકવાની, એટલે નીચે ઠંડકના લીધે પાછા ખમણ છે તે નીચે ઠરી ના જાય। આપણા ખમણ સરસ તૈયાર થઈ ગયા છે ને ચડી ગયા છે, તો એની જાતે જ આ ધારોથી છૂટા પડવા માંડ્યા છે। જો કાચા ખમણ હશે તો ધારો નહીં છોડે। ચાલો હવે આપણે ખમણના વઘારની તૈયારી કરીશું। ખમણ માટે મેં કઢાઈ લઈને કઢાઈમાં તેલ રેડ્યું છે। અડધી વાટકી જેટલું તેલ લેવાનું છે। ખમણમાં થોડું તેલ આગળ પડતું જોઈએ, નીચે ગરાનમાં ડચુરો બાજે એટલે તેલ થોડું હરખું વ્યવસ્થિત જ લેવાનું। ગરમ થઈ ગયું છે। હવે અંદર આપણે રાઈ નાખીશું। રાઈ થઈ જાય એટલે મેં 5 થી 6 લીલા મરચાં લીધા છે, તે અંદર આપણે નાખી દઈશું। મરચાં તળાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે। જો આપણો ખમણ માટેનો વઘાર તૈયાર થઈ ગયો છે।
મેં એક વાટકી જેટલી ખાંડ લીધી છે. જો કોઈને ગળ્યું ના ભાવતું હોય તો ખાંડ ઓછી લેવાની, પણ અમારા ઘેર બધાને થોડું ગળ્યું જોઈએ છે એટલે મેં ખાંડ વધારે લીધી છે. આ ખાંડમાં આપણે આટલું બાઉલ ભરી અને પાણી રેડવાનું છે ખમણ માટે. હવે એને ગરમ મૂકીને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરવાનું. જો આપણી થાળી ઠંડી થઈ ગઈ છે, ઠંડી થયા પછી જ કાપવાની, તો એ બરોબર કપાય નહીં. તો આપણી થાળી કપાઈને તૈયાર છે. હવે એની અંદર આપણે આજે મેં વઘાર કર્યો છે રાઈ મરચાનો, તે ઉપર રેડીશું આપણે. આપણો વઘાર રેડી દીધો છે. હવે આપણે જે ખાંડવાળું પાણી બનાવ્યું હતું તે એની ઉપર રેડીશું. હવે આપણે એની ઉપર ધાણા નાખીશું. આ ધાણાના મેં પાન લીધા છે અને આ ડાળખી પણ અમે રહેવા દઈએ છીએ, તેનો પણ ઉપયોગ કરીએ છીએ. આપણે વઘારેલી ખીચડી, પુલાવ, શાકભાજી ગમે તે બનાવીએ એમાં આ દાંડી નાખીએ તો એનો ટેસ્ટ સરસ આવે છે, એટલે અમે આ દાંડી પણ ઉપયોગમાં લઈ લઈએ છીએ. એની ઉપર હવે આપણે ધાણા નાખીશું. એકલા પાના જ લીધેલા છે મેં ધાણાના, અને ધોઈને પછી એને સમાર્યા હતા. મારે બતાવવાનું છે ને, જો ચાલુ જ જો કેટલા પોચા ખમણ થયેલા છે. જો સોફ્ટ થયેલા છે. જો જાળી કેટલી મસ્ત પડી છે ખમણમાં. આ રીતનું માપ લેશો તો ખમણ આવા પોચા થશે.